નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર 2માં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જા પછી વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવા માટે એક નવું તંત્ર વિદ્યુત ભારોનું તંત્ર છે, એમાંય નવા તંત્ર તરીકે આપણે ડાયપોલને ધ્યાનમાં લઈએ છીએ. ડાયપોલ માટે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી છે. તો ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિ ઊર્જા કઈ રીતે શોધી શકાય, કઈ રીતે મેળવી શકાય એની ચર્ચા કરીએ. તો અહીંયા આપણે એક નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે. તો નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે દર્શાવેલું છે એને આપણે નામ આપી દઈએ ઈ. આ નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ છે. હવે આ જે નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે ડાયપોલને મૂકવી છે. ડાયપોલને મૂકવા માટે એક વિદ્યુતભાર અહીંયા આપણે લેશું અને એ વિદ્યુતભારને નામ આપીશું -Q, ઋણ વિદ્યુતભાર, અને બીજો વિદ્યુતભાર છે એને કહેશું +Q. બંનેને જોડતી રેખા દોરીએ. આ બંનેને જોડતી રેખા આ એનું મધ્ય બિંદુ થશે અને ડાયપોલની કુલ લંબાઈ કેટલી લઈએ છીએ તો કે ડાયપોલની કુલ લંબાઈ છે એ 2a હોય છે. અને જો ભાગ પાડીએ તો આ સેક્શનને આપણે -a કહીએ છીએ અને આ સેક્શન છે એ +a કહીએ છીએ. ડાયપોલ આપણે જે રીતે ગોઠવી છે એ મુજબ ડાયપોલની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ, એટલે આ ડાયપોલની દિશા થશે. આ ડાયપોલની દિશા છે. પછી વિદ્યુત ક્ષેત્રની દિશા આ મુજબ છે. તો ડાયપોલની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા મુજબ બંને વચ્ચેનો ખૂણો, ધારો કે અહીંયા બંને વચ્ચે થીટા કોણ બને છે. તો આ રીતે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવાયેલી છે. હવે એની સાથે સંલગ્ન બાબતો પર ચર્ચા કરીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ગોઠવાયેલી હોય તો ડાયપોલ પર કેટલું ટોર્ક લાગે? ચેપ્ટર નંબર 1માં આપણે આ ચર્ચા કરેલી છે. ચેપ્ટર નંબર 1માં કરેલી ચર્ચા મુજબ ટોર્ક T = P × E. અને જો મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય માટે આપણે એવું કહી શકીએ કે મૂલ્ય કેટલું થશે તો કે ટોર્ક P E સદિશ ગુણાકાર છે એટલે sin θ. દિશાની આપણે અહીંયા ચર્ચા સાઈડમાં રાખીએ, જે જરૂરી છે એ બાબત પર આપણે આગળ વધીએ છીએ. તો ડાયપોલ પર આ મુજબ ટોર્ક લાગે છે. હવે ડાયપોલ પર આ મુજબ ટોર્ક લાગે છે એટલે જો બળની દિશાઓની વાત કરીએ ને તો અહીંયા ધન વિદ્યુતભાર છે અને આ વિદ્યુત ક્ષેત્ર છે. ધન વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રને કારણે ડાયપોલ પર લાગતા બળની દિશાની વાત કરીએ તો ધન વિદ્યુતભાર છે એના ઉપર આ દિશામાં બળ લાગશે અને ઋણ વિદ્યુતભાર છે એના ઉપર આ દિશામાં બળ લાગશે. અને એ કારણોસર આ રીતે જો બળ લાગતું હોય તો ડાયપોલની ઈચ્છા શું હોય તો કે ડાયપોલની ઈચ્છા આ રીતે ભ્રમણ કરવાની હશે. આ રીતે ભ્રમણ કરે એટલે કઈ દિશા થાય તો કે આ દિશા છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે. એટલે ઘડિયાળના કાંટાની દિશા છે એટલે સમઘડી દિશામાં ભ્રમણ કરે છે. ટોર્કની અસર હેઠળ ડાયપોલ છે સમઘડી દિશામાં ભ્રમણ કરવાનું શરૂ કરશે. તો અહીંયા આપણે આ ત્રણેય મુદ્દાને છૂટા પાડીને લખીએ કે ભાઈ સૂત્ર શું થશે તો કે સૂત્ર થશે ટોર્ક = P × E. આ સૂત્ર થશે. એના મુજબ મૂલ્ય શું થશે? મૂલ્ય થશે ટોર્ક = PE sin θ. અને એના મુજબ દિશા કઈ થઈ તો કે આ જે સ્થિતિ છે એના મુજબ સમઘડી દિશામાં ડાયપોલ ફરશે. હવે આ તો વિદ્યુત ક્ષેત્રને કારણે ડાયપોલ ફરે છે, પણ જ્યારે આપણે શોધવું જોઈએ કે કેટલું ટોર્ક લાગે છે અથવા કેટલી ઉર્જા વપરાય છે તો આપણે પ્રાયોગિક રીતે શું કરવું પડે?
તો કે આપણે ડાયપોલને ફરવા દેવી નથી. આ સમઘડી દિશામાં ફરવાનો પ્રયત્ન છે તો આપણે ફરવા દેવી નથી. તો ક્યારે નહીં ફરે? તો કે જે ટોર્ક સમઘડી દિશામાં લાગે છે ને એટલું ટોર્ક આપણે બહારથી લગાડી. કઈ દિશામાં? તો કે ઊંધી દિશામાં. અને એ કેવું લગાડવું પડે? વિષમ ઘડી. તો કે હું જો આ દિશામાં વિષમ ઘડી બાહ્ય ટોર્ક લગાડું, સંજ્ઞામાં આપણે દર્શાવશું ટોર્ક, પાછળ બાહ્યનો એક્સટર્નલ. બહારથી વિષમ ઘડી ટોર્ક આની વિરુદ્ધ દિશામાં અને એટલા જ મૂલ્યનું લગાડું ને તો ડાયપોલ પરનું ચોખ્ખું ટોર્ક શૂન્ય થશે અને તો ડાયપોલ પરિભ્રમણ નહીં કરે, જે સ્થિતિમાં છે સ્થિર રહેશે. તો હવે આપણે આ સ્થિતિમાં ડાયપોલને સ્થિર રાખવી હોય તો કે ટોર્ક એક્સટર્નલ બાહ્ય ટોર્ક લગાડવું પડે એક્સટર્નલ. કોના જેટલું? તો કે આ ટોર્ક જેટલું. આ મૂલ્ય થયું, પણ એની દિશા કઈ? તો કે જે બળ ક્ષેત્રને કારણે લાગે છે એની વિરુદ્ધ. અને આ આકૃતિ પ્રમાણે ટોર્ક છે એ સમઘડી દિશામાં લાગે છે તો એની વિરુદ્ધ, એટલે કે આપણે આ બાહ્ય ટોર્ક વિષમ ઘડી દિશામાં લગાડવાનું રહે તો પરિણામી ટોર્ક 0 થાય અને ડાયપોલ કોઈ પણ દિશામાં પરિભ્રમણ કરે નહીં. તો આ રીતે એટલું જ ટોર્ક, માત્ર દિશા ઊંધી લીધી, મૂલ્ય તો એટલું ને એટલું જ રહેવાનું છે, પણ વિરુદ્ધ દિશામાં એટલું જ ટોર્ક લગાડવાથી ડાયપોલ પરિભ્રમણ નહીં કરે. હવે એનાથી ખબર શું પડી આપણને? તો કે આપણને એ ખબર પડી કે ટોર્ક એક્સટર્નલ, જે ટોર્કના મૂલ્ય આપણે ડાયપોલને પકડી રાખી છે, જે ટોર્કના મૂલ્ય ફરતી બંધ થઈ જાય ત્યાં સમજી જવાનું કે વિદ્યુત ક્ષેત્ર જે ટોર્ક લગાડતું હતું એટલું જ ટોર્ક આપણે લગાડીએ છીએ. ટૂંકમાં આપણને ખબર પડી ગઈ કે ક્ષેત્ર દ્વારા કેટલા મૂલ્યનું ટોર્ક લાગે છે. ટોર્કનું મૂલ્ય જાણવા માટેની આ પ્રક્રિયા છે. તો મૂલ્ય આપણે જાણી લીધું. દિશામાં તો આપણને ખબર પડી જશે કે આપણે ઉપરની દિશામાં ખેંચતા હતા અને ડાયપોલ સ્થિર રહી તો ક્ષેત્ર એને ક્યાં ખેંચતું હતું? નીચેની દિશામાં. ટૂંકમાં પ્રાયોગિક રીતે જ્યારે આપણને કંઈ ખબર નથી ને આપણે જાણવું છે કે ટોર્ક કેટલું ને કઈ દિશામાં લાગે છે, ત્યારની આ મેથડ છે. તો આટલું ટોર્ક લાગતું હશે. હવે બાહ્ય ટોર્ક વડે પરિભ્રમણ કરાવવું છે તો જરૂરી કાર્ય કેટલું? હવે આ સ્થિતિ છે એ સંતુલન સ્થિતિ છે અને કોઈ ખૂણો થીટા છે. આપણે કોઈ એવી સ્થિતિ ધારી લઈએ કે જ્યાં પ્રારંભિક કોણ, ધારો કે પ્રારંભિક કોણ છે એને θ0 કહું અને અંતિમ કોણ છે એને θ1 કહું. આપણે ડાયપોલને બાહ્ય ટોર્કથી ફેરવવી છે. ક્યાંથી ક્યાં સુધી? θ0 થી θ1. પ્રારંભિક કોણ એનો θ0 હોય ને ક્યાં સુધી ફેરવીશું? θ1. તો કાર્ય કેટલું કરવું પડે? તો કાર્યના બેઝિક સૂત્ર ઉપર આવીએ તો કાર્ય શું છે? તો કે બેઝિક સૂત્ર છે W = F.dr. આ સૂત્ર 11થમાં આપણે ચેપ્ટર નંબર 6માં કરેલું બેઝિક સૂત્ર છે. રેખીય ગતિ સાથે સંકળાયેલી બાબતો હોય તો F.dr. અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે એમાં ચાક ગતિ છે તો W = બળની બદલે બળની કોણીય ભૌતિક રાશિ તરીકે ટોર્ક, અને અહીંયા dr ની બદલે રેખીય સ્થાનાંતર dr હોય તો કોણીય સ્થાનાંતર dθ. ટોર્ક ઇન્ટુ dθ. તો આ એના માટે કાર્યનું સમીકરણ થશે. હવે એ કાર્યના સમીકરણને આપણે એનાલિસિસ તરફ આગળ વધીએ તો એનાલિસિસ તરફ આગળ વધતા સાદુરૂપ આપણે અહીંયા આપીએ કે શું થશે? તો કે સાદુરૂપ અહીંયા આપણે આગળ આપીએ. આ સાદુરૂપને આપણે ત્યાં લઈ જઈએ એટલે હું અહીંથી સાદુરૂપ લખું છું કે W = ટોર્ક dθ. ટોર્કનું સમીકરણ આપણે અહીંયા તૈયાર જ રાખ્યું છે. કેટલું છે? Pe sin θ Pe sin θ dθ.
ક્યાંથી ક્યાં θ0 થી θ1. ચાલો હવે સાદુરૂપ PE એઝ ઇટ ઇઝ રહેશે. સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા θ0 થી θ1. લિમિટ મૂકીએ -12 PE cos θ1 minus PE cos θ0. આ કાર્ય થયું. કોઈ પણ પદાર્થ ઉપર કાર્ય કરવામાં આવે તો એ કાર્ય સંગ્રહ કઈ રીતે પામે? તો કે કાર્ય કાં તો ગતિ ઉર્જામાં સંગ્રહ પામે અથવા તો સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. અહીંયા આપણે ડાયપોલને θ0 સ્થાનેથી θ1 સ્થાને લઈ જવી છે, અર્થાત સ્થાન ફેરવવું છે. અને સ્થાન સાથે સંકળાયેલી ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. તો અહીંયા જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ એ આના માટે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે આ જે આપણે મેળવી એ કાર્ય વાસ્તવમાં શું થઈ જશે? તો કે સ્થિતિ ઉર્જા થઈ જશે. ક્યાં? તો કે આપણે ધારો કે θ1 લઈ જવી છે તો θ1 પાસેની સ્થિતિ ઉર્જા થાય. તો આ સ્થિતિ ઉર્જાનું સમીકરણ મળ્યું. હવે એમાં θ0 એટલે આપણે જે પ્રારંભિક બિંદુ લઈ છે એ પ્રારંભિકને સંદર્ભ બિંદુ કહેવાય. θ0 જો π/2 લઈ, સંદર્ભ બિંદુ છે એ π/2 ના ખૂણે લઈએ તો અહીંયા θ0 ની બદલે π/2 મૂકો જી. θ0 તરીકે π/2 તો cos π/2 કેટલા થશે? 0. cos π/2 0 થાય તો આ જ સમીકરણ અહીંયા લખીએ તો શું થાય? તો કે આ જ સમીકરણ અહીંયા લખીએ તો u of θ1 is equal to minus PE cos θ1. ટૂંકમાં આ બાબત દ્વારા આપણે શું કર્યું? તો કે આ જે સંદર્ભ બિંદુ હતું એ સંદર્ભ બિંદુ છે એને આપણે કેટલું કરી નાખ્યું? 0. જ્યારે નિરપેક્ષ મૂલ્ય જોતું હોય ત્યારે સંદર્ભ બિંદુ અથવા પ્રારંભિક મૂલ્ય 0 હોય. જનરલી વ્યવહારમાં નિરપેક્ષ મૂલ્યની જરૂર નથી પડતી, પણ એ વ્યાખ્યાયિત કરવા માટે પ્રારંભ છે એ θ0 થી થતો હતો એટલે સંદર્ભને 0 કરવા π/2 લીધું. તો હવે આ માઇનસ PE cos θ1 નું શું કરી શકાય? તો કે માઇનસ P cos θ1 માઇનસ P પણ સદિશ રાશિ, E પણ સદિશ રાશિ અને cos એટલે અદિશ ગુણાકાર. તો u of θ1 સ્થાને જો ડાયપોલ હોય તો એના માટે સ્થિતિ ઉર્જા -P.E થશે. સંદર્ભ બિંદુ કેટલું હોય? તો કે 0. જો સંદર્ભ બિંદુ પ્રારંભિક સ્થાન π/2 ન આપેલું હોય તો આ સૂત્ર મુજબ જે આવે મૂકવાનું. પણ બેઝિક સૂત્ર આપણને મળી ગયું કે કોઈ પણ ખૂણા એ ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો કે -P.E જેટલી સ્થિતિ ઉર્જા ધરાવે. હવે અહીંયા આપણે આ સૂત્ર મેળવ્યું. એ સૂત્ર મેળવવામાં આપણે કાર્યના બેઝિક નિયમનો ઉપયોગ કર્યો. આ કાર્યનું મૂળભૂત સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. આ મૂળભૂત સૂત્રની મદદથી આપણે સમીકરણ મેળવ્યું અને બાહ્ય ટોર્ક વડે આપણે પરિભ્રમણ કરાવ્યું છે. એટલે ટોર્ક અહીંયા જ્યાં જ્યાં લખ્યું છે ત્યાં આપણે ટોર્કની બદલે ટોર્ક એક્સટર્નલ આવી સંજ્ઞા ઉમેરી દેશું. આ એક રીત થઈ કાર્ય મેળવવાની. કોની મદદથી? તો કે કાર્યનું જે મૂળભૂત સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર અથવા બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર, એના પરથી મેળવ્યું. હવે આ જ કાર્ય આપણે બીજી રીતે મેળવવું છે. બીજી રીતે કોની મદદથી? તો કે સ્થિતિ ઉર્જાનું જે સમીકરણ છે એની મદદથી જ આ મેળવીશું. એટલે છેલ્લો આપણે જે ટોપિક પૂરો કર્યો ને એનો જ ઉપયોગ કરવાનો છે. તો જોઈએ કે કઈ રીતે આ જ સમીકરણ બીજી રીતની મદદથી મેળવી શકાય. તો ફરી પાછા નેક્સ્ટ મુદ્દા ઉપર આવીએ. હવે સ્થિતિ ઉર્જાનો જ ઉપયોગ કરી અને સ્થિતિ ઉર્જા મેળવી છે. તો એની એ જ આકૃતિ ફરી પાછું હું રિપીટ કરીશ કે ભાઈ અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E. એટલે ટોપિક તરીકે આપણે કોની ચર્ચા કરવાની થશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા.
એટલે કે ટોપિક નંબર 2.8.2 જે કર્યો હતો એ સેમ અહીંયા રિપીટ કરવાનો છે. લાસ્ટ થિયરી રિપીટ થશે. એટલે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા અને બાહ્ય ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા શોધવાની એટલે બે બાબતો આપણે જોવી પડે. એક વિદ્યુત ભાર કેટલો છે અને એક બહારથી જે હાજર છે એને કારણે શું છે. તો એ જ સ્ટેપ પ્રમાણે લખું તો હું સ્ટેપ પાડતો જઈશ એટલે આપણને સમજવામાં સરળતા રહે. ચાલો સ્ટેપ 1. સ્ટેપ 1માં પ્રારંભિક સ્થિતિએ વિદ્યુત ભાર કેટલો છે 0. એ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું 0. વિદ્યુત સ્થિતિમાન કેટલું 0. બાહ્ય ક્ષેત્ર તો કે E છે અને E છે એ શૂન્ય નથી, અહીંયા આપેલું છે અર્થાત V થશે. V પણ શૂન્ય નથી. હવે બહારથી ડાયપોલ રચવા માટે હું પેલો વિદ્યુત ભાર લઈ આવું છું અને પેલો વિદ્યુત ભાર પેલા વિદ્યુત ભાર તરીકે ધન વિદ્યુત ભાર અહીંયા હું લખું છું. આ ધન વિદ્યુત ભાર Q+, અને એના સ્થાન સદિશને હું નામ આપું છું R1. સંદર્ભ બિંદુની સાપેક્ષે R1 જેટલો સ્થાન સદિશ ધરાવે છે. હવે તો એ મુજબ જો મારે અહીંયા ઉર્જાનું મૂલ્ય લખવાનું થાય તો ચાલો આના માટે શું લખીશ તો કે હું પ્રારંભમાં કોને લઈ આવું છું તો કે +Q વિદ્યુત ભારને લાવીએ. એટલે અહીંયા લખું +Q ને લાવવા, ધન વિદ્યુત ભારને હું લાવું છું. તો અંદર કોઈ વિદ્યુત ભાર નથી એટલે Q × V વત્તા Q આ V આ બાહ્ય ક્ષેત્ર છે અને ક્યાં શોધવાનું છે તો કે Q ને આપણે R1 બિંદુએ લાવ્યા એટલે Q V of R1. હવે આ તો 0 છે એટલે આ પાર્ટ 0 થઈ ગયું. તો પેલું થશે Q V of R1. પેલા વિદ્યુત ભારને આપણે અંદર લાવ્યા ત્યારે તો પેલા વિદ્યુત ભારને અંદર લાવ્યા ત્યારે આ ઉર્જા જોઈ. ચાલો હવે આપણે સ્ટેપ 2 ઉપર આવીએ. પ્રારંભ. હાલો હવે કયો વિદ્યુત ભાર છે તો કે +Q વિદ્યુત ભાર અંદર હાજર છે. એને લીધે એનું વિદ્યુત ક્ષેત્ર છે અને એને લીધે એનું વિદ્યુત સ્થિતિમાન છે. પછી તો કે બાહ્ય ક્ષેત્ર તો કે બાહ્ય ક્ષેત્ર E છે અને V છે. તો હવે ઋણ વિદ્યુત ભારને લાવવાનો છે. +Q લાવ્યા, ઋણ વિદ્યુત ભાર -Q એટલે અહીંયા આપણે -Q ને લાવીએ છીએ અને એનો સ્થાન સદિશ છે ને હું R2 તરીકે દર્શાવું છું. બરાબર છે. ચાલો બેયને જોડતી રેખા દોરું. આ બેયને જોડતી રેખા આ મધ્ય બિંદુ બંને વચ્ચેનું અંતર કેટલું હોય છે 2a. ચાલો હવે એના માટે ઉર્જા મેળવીએ U2. વિદ્યુત ભાર કયો છે -Q. ચાલો +Q ને કારણે અહીંયા સ્થિતિમાન શું થાય સૂત્ર કે Q બે વચ્ચેનું અંતર કેટલું થાય તો કે બે વચ્ચેનું અંતર કેટલું થાય 2a. રેડી. આ જે વિદ્યુત ભાર હાજર છે એને કારણે છે. હવે જે બાહ્ય હતું એનું +-Q વિદ્યુત સ્થિતિમાન ક્યાં સ્થાને તો કે R2 V of R2. તો આ ડાયપોલના બંને વિદ્યુત ભારો અંદર આવી ગયા અને આ પ્રમાણે તંત્ર રચાણું. હવે એ વાત કરીએ કે ટોટલ કેટલું થશે. તો ટોટલ માટે આપણે અહીંયા લખીએ કે ટોટલ થશે U = U1 + U2. હાલો અહીંથી કેટલું વધ્યું Q V of R1. ચાલો પછી આમાંથી આ પદ પહેલાં હું લખી નાખું
માઇનસ ક્યુ વી ઓફ R2 પછી આ પદ લખું માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન 2a. ચાલો એને આ બાજુ આપણે લઈએ u ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ બેમાંથી ક્યુ કોમન નીકળી જશે, ક્યુ બ્રેકેટમાં વી ઓફ R1 માઇનસ વી ઓફ R2. ચાલો અહીંયા બીજું બાકી રહ્યું માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન 2a. ચાલો હવે આપણે જે સાદુરૂપ કરવાનું છે એ સાદુરૂપમાં આપણે હવેનો જે સેક્શન લઈએ છીએ આ સેક્શન લઈએ છીએ. આનું સાદુરૂપ સમજવા જેવું છે. ચાલો હવે વિચારો આપણે અહીંયા ખૂણો કેટલો લીધો હતો, થીટા ખૂણો લીધો હતો, બરાબર છે. તો આપણે એક સંબંધ ઉપર આવીએ, એ સંબંધની મદદથી આ સાદુરૂપ આપીએ. શું સંબંધ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે મેળવ્યો? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં આપણે એવું મેળવ્યું કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય dr, r અથવા l ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા આર. ચાલો આમાંથી હું ડેલ્ટા વીને કરતા બનાવું તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર આ બાજુ લઈ લઉં માઇનસ ઈ ડેલ્ટા આર. શું થશે? માઇનસ ઈ ડેલ્ટા આર. ચાલો ડેલ્ટા આર એટલે R2 અને R1 આ બંને વચ્ચેનું જે અંતર છે એ બંને વચ્ચેના અંતરની વાત છે. તો ડેલ્ટા આર એમની વચ્ચેનો તફાવત કેટલો થાય? જો આ 2a છે, આ થીટા છે, હવે આને હું ત્રિકોણ પૂર્ણ કરી નાખું. આ થીટા હોય એટલે આઈ થીટા જ થયો. તો આ જે સેક્શન છે એની લંબાઈ કેટલી થશે? તો કે આ જે સેક્શન છે થીટાની પાસેની બાજુ એટલે આ વિભાગ થશે 2a cos થીટા. હવે જુઓ આનો સ્થાન સદિશ શું છે? R2 અને આનો R1. તો R2 અને R1 વચ્ચેનું અંતર કેટલું થયું? 2a cos થીટા. એટલે ડેલ્ટા R છે એની બદલે થયું 2a cos થીટા. ચાલો ઈ જે વાત આપણે મેળવી એ ફરી પાછું આ સમીકરણમાં મૂકીએ. u ઇઝ ઇક્વલ ટુ ક્યુ. આની બદલે શું મૂકવાનું છે? 2a cos થીટા. આ ડેલ્ટા આરની બદલે હજી ઈ બાકી રહ્યું ને આખું લખીએ. ઈ 2a cos થીટા માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન 2a. હવે જો અહીંયા શું છે? R1 માંથી R2 બાદ કરવાનું છે. R1 માંથી R2 બાદ કરવાનું છે એટલે R1 માંથી R2 બાદ કરું, આ અંતિમ થાય, આ પ્રારંભિક થાય. હવે જો દિશા પ્રમાણે જોશો તો ડાયપોલની દિશા આ પ્રમાણે થશે P, અને R1 થી R2 તરફ જતા આ દિશા એનાથી ઊંધી થશે. એટલે 2a cos થીટા છે એ માઇનસ નિશાની સાથે આપણે લેવાના થશે. તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ચાલો 2a ઇન્ટુ ક્યુ, 2a ઇન્ટુ ક્યુ એટલે શું થયું? P. પછી આ E cos થીટા. cos થીટા કયો ગુણાકાર સૂચવે? અદિશ. P ડોટ E. બાકીનો પાર્ટ એમનેમ રાખવું. શું છે બાકીનો પાર્ટ? માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન 2a.
હજુ તમને એમ થશે સાહેબ ફાઇનલ સમીકરણમાં તો આટલો જ સેક્શન આવે છે, કે ક્યુ સ્ક્વેર અપોન 2a શું? તો યાદ કરો કે આની પહેલાંની જે મેથડ લીધી હતી એમાં આપણે શું કીધું હતું કે જો θ 0 = π/2 આવી શરત લીધી હતી ને, આવી શરત લીધી હતી. હવે આ શરત પ્રમાણે તમે આ ડાયપોલને ગોઠવો એટલે હું અત્યારે હવે આ આકૃતિ કાઢી નાખું છું, કારણ કે પેલી સ્થિતિ દર્શાવી છે એટલે આ આકૃતિ હું કાઢી નાખું. ડાયપોલને લંબ ગોઠવવાની છે. તો ડાયપોલને લંબ ગોઠવો એટલે કઈ સ્થિતિ થાય? તો કે અહીંયા ધારો કે પ્લસ ક્યુ આવી જાય અને અહીંયા માઇનસ ક્યુ આવે તો ડાયપોલની દિશા પી અને વિદ્યુત ક્ષેત્રની દિશા ઈ અને અહીંયા કોણ થીટા થશે. ચાલો હવે તમે અહીંયા કોઈ પણ સંદર્ભ બિંદુ લ્યો, ધારો કે આ સંદર્ભ બિંદુ લ્યો છો, આને સંદર્ભ બિંદુ લ્યો છો, તો જેટલું અંતર r1 થશે એટલું જ અંતર r2 થશે. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. જોજો મારી વાત સાંભળજો, વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે મૂલ્ય તરીકે જેટલું r1 થશે એટલું જ r2 થશે. જો r1 અને r2 ના મૂલ્ય સરખા હોય તો વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો સરખા થશે. હવે વિદ્યુત સ્થિતિમાનમાં આપણે આ પોઈન્ટ ઉપર સુધી આવવું છે, kq² / 2a સુધી આવવું છે. તો એને કારણે આ જે સ્થિતિમાનનો ભાગ છે kq² / 2a વાળો એ ભાગ છે, એના માટે શું થશે? તો કે ટોર્કની વાત કરીએ, આ ઈ છે, આ ઈની દિશા છે, બરાબર છે, આ પીની દિશા થઈ. ટોર્ક = PE sin θ, બરાબર. અને ટોર્કની મદદથી આપણે ફેરવવાનું છે કાર્ય. કાર્ય કેટલું થશે? તો કે W = -PE cos θ. આ π/2 થઈ જાય, આ કાર્ય કેટલું થઈ જતું હતું? 0. બરાબર છે, 0 થઈ જતું હતું. આના પર કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નહોતું. એટલે જો આપણે આ સ્થિતિ લઈને તો આ જે સેક્શન છે એ કેટલો થઈ જાય? 0. તો સમીકરણમાં માત્ર શું બાકી વધે? u = -p.E. એટલે આ સેક્શન કોનો છે? તો કે θ 0 = આપણે જે π/2 લેતા હતા ને એનો સેક્શન છે. જો આપણે સંપૂર્ણપણે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ લઈએ તો અહીંયા આ સ્થિતિમાં ડાયપોલ પર થતું કાર્ય શૂન્ય થશે. ડાયપોલમાં કોઈ કાર્ય ન થાય, શૂન્ય થાય એટલે એક કન્ડિશનમાં એની સ્થિતિ ઉર્જા શૂન્ય થાય અને એટલે kq² / 2a વાળો ભાગ પણ શૂન્ય થશે. એટલે બાકી રહેશે -p.E. તો આ બે અલગ અલગ રીતે આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જા મેળવી. એકમાં આપણે કાર્યના મૂળ સમીકરણનો ઉપયોગ કર્યો અને બીજામાં આપણે લાસ્ટ ટોપિક એટલે કે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા શું થશે એ બાબતનો ઉપયોગ કર્યો. તો આ થયું ડાયપોલ માટે કાર્ય W = -p.E.